શૂટ છે એટલે એ રીતે મેં લુક આખો લીધો છે અને વાગી ગયા છે 11 એટલે 1 કલાક લેટ છું. અંગ્રેજોનું કબ્રસ્તાન. યસ ગાઈસ, આમને બહુ ઉત્સાહ લાગે છે વિડિયોઝમાં આવવાનો. વાહ, કબ્રસ્તાનમાં વેડિંગની ફોટોગ્રાફી. વોટ? પીઝા જોઈને ખાવાની ક્રેવિંગ બહુ બધી થાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો મસ્તીનો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 10 ને આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ કેમ કે આપણે જવાનું છે એક પ્રમોશનના શૂટ માટે. એક નહીં બે શૂટ કરવાના છે તો આપણે એ બધું કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. અને નાસ્તામાં છે તળેલી રોટલી અને સેવ. તો ગાઈસ મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે મારે જવાનું છે એક પ્રમોશન શૂટ માટે. એટલે આપણે નીકળી જઈશું શૂટ માટે કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. મારે પહોંચવાનું હતું 10 વાગે અને વાગી ગયા છે 11 એટલે 1 કલાક લેટ છું. એટલે ચાલો આ છે મારો આખો લુક. જો સી આપણું શૂટ જે પ્રમોશનનું છે એ છે ગોડફાધર કેફેમાં. તો આપણે લોકો પહોંચી ગયા છે અને હજી અહીંયા જો ક્રિસમસનું ડેકોરેશન છે. ચાલો આપણે અંદર જઈએ અને આપણું પ્રમોશન શૂટ છે એ આપણે કરીએ. ચાલો આવો આવો આ મારો આખો લુક છે. જો મસ્ત આખો મેં કેફેનો શૂટ છે એટલે એ રીતે મેં લુક આખો લીધો છે. તો શૂટ આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. ચાલો આપણે કમ્પ્લીટ કરી દઈએ. આમને કહેવાનું છે ને ઓર્ડર લેના હે. હા ઇધર આ જાઓ આગે આ જાઓ ખાલી ઊભું રહેવાનું કરો પાછું પડી નહીં મતલબ એટલે એક મિનિટ રેડી 3 2 1 for start. ઓકે 3 2 1 સ્ટાર્ટ. મીડિયા નામ શું છે? ધ સોશિયલ કલા. ઓકે ગાઈસ, જો આ છે આખી સોશિયલ મીડિયા ટીમ. પેલા પાછળવાળા બેન નથી દેખાતા કેમ કે એ ખાય છે. બેસેલા છે. ઓકે હા ચશ્મા પહેરી લો એટલે દેખાશે. આમને બહુ ઉત્સાહ લાગે છે વિડિયોઝમાં આવવાનો. વાહ, તમારું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર ધ સોશિયલ કલા. ઓકે ગાઈસ, તો એ લોકોને ફોલો કરજો. જો ગાઈસ આપણા પીઝા આવી ગયા છે. પીઝા જોઈને ખાવાની ક્રેવિંગ બહુ બધી થાય. આપણે પહેલાં શૂટ કમ્પ્લીટ કરવાનું છે કેમ કે પછી બીજી બધી વાત. ઓકે દોસ્તો, તો જો શૂટ પણ આપણું ચાલુ જ છે. ગાઈસ આપણે જો પીઝા ખાઈ લીધા છે અને બહુ જ મસ્ત બહુ જ યમી પીઝા છે. અગર તમારા લોકોને પણ ખાવા છે. ઓકે ગાઈસ, તો આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા જે આપણે પ્રમોશનનું શૂટ હતું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જવાનું છે મારે બીજી જગ્યાએ. બીજું શૂટ છે એના માટે. તો બસ અત્યારે આપણે પેકઅપ થઈ ગયું છે તો હવે આપણે બીજી જગ્યાએ જઈએ. ચલો. તો ગાઈસ ભૂખ લાગી ગઈ હતી એટલે આવી ગયા હતા મસ્ત દાબેલી ખાવા. અને કાકા ઘણા વર્ષોથી અહીંયા દાબેલી વેચી રહ્યા છે. લગભગ ઘણા વર્ષોથી, મને પણ આઈડિયા નથી કેટલા વર્ષોથી કાકા દાબેલી વેચે છે કેમ કે 20-25 વર્ષ તો થઈ ગયા ત્યારથી કાકા દાબેલી વેચે છે અહીંયા. અને દાબેલીનું લોકેશન ક્યાં છે હું તમને પહેલાં દાબેલી ખાઈ લઉં ને પછી બતાવું. અને એકદમ જૂની રીતે જૂની લારી અને રેકડી લગાવીને વેચે છે પણ દાબેલીનો ટેસ્ટ એક નંબર. જો લોકેશન છે આ એરિયો કયો છે મને નથી આઈડિયા. કચ્છી દાબેલીની લારી છે, એક નંબર દાબેલી. આપણા સુરતની અંદર આવેલું છે બ્રિટિશ સિમેટ્રી, અંગ્રેજોનું કબ્રસ્તાન. યસ ગાઈસ, સુરતની અંદર આવેલું છે એક એવું કબ્રસ્તાન જે અંગ્રેજોના ટાઈમથી આવે છે. અત્યારે હું આવી ગઈ છું સુરતનું બ્રિટિશ સિમેટ્રી, અંગ્રેજો કે મકબરે. જો ઘણા ટાઈમથી મને અહીંયા આવવાની ઈચ્છા હતી તો અત્યારે ફાઇનલી આવી છું. અહીંયા ફોટો સેશન ને ફોટોગ્રાફી ને એવું બધું ચાલે છે. અંદર જઈએ આપણે, જોઈએ. ચાલો. તો ગાઈસ જો આ સાઈડ છે ને થોડા આગળ જઈએ અને અહીંયા ધ્યાનથી પગ મૂકવા પડે આપણે. તો આ બધું મારા ખ્યાલથી શું છે ખબર નહીં. આ બધી આઈ થિંક મારા ખ્યાલથી કબ્રસ્તાન જ છે આ જેટલું દેખાય. અને આ બધી અંગ્રેજોના ટાઈમની બધી કબર છે એટલે એ સાઈડ તો હું પગ મૂકીને નહીં જાઉં કેમ કે આમાં બહુ ધ્યાન રાખવું પડે દોસ્તો. અને જો
ઘણીવાર તમે અમારા સુરતની અંદર જે બધા શૂટ થતા હોય ને જોયા હોય એ બધા શૂટ ઓલમોસ્ટ બ્રાઇટ શૂટ છે, ફોટોગ્રાફી છે, એ બધા મોસ્ટ ઓફ આ જગ્યા પર જ થાય છે અને અત્યારે પણ આ સાઈડ છે ને શૂટ ચાલી રહ્યા છે. જો તમને આગળ જઈને હું તમને શૂટ બતાવું, ઓલમોસ્ટ બધા શૂટ તમારે કરવા છે કે એવું કંઈ પણ કરવું છે તો આ જગ્યા એકદમ બેસ્ટ છે અને એકદમ યુનિક છે અને એ પણ આપણા પૂર્વજોના ટાઈમની, અંગ્રેજોના ટાઈમની છે. તો ચાલો આગળ જઈએ. કબ્રસ્તાન અહીંયા જ પૂરું નથી થતું, હજુ પણ બહુ બધું મોટું કબ્રસ્તાન છે. ભાઈ હું તમને બતાવું, બહુ બધું અને બહુ મોટું કબ્રસ્તાન છે. જો આ કબ્રસ્તાનની અંદર મસ્ત નાના નાના ફૂલ આવેલા છે. આ ફૂલ કયા કહેવાય મને જરાક કહેજો અને હું તમને કબ્રસ્તાન બતાવું. ગમે ત્યાં પગ ના મુકાય, બહુ ધ્યાન રાખવું જોઈએ આમાં. તો આખી બધી કબર બતાવું. જો આ બધી જ કબર છે અહીંયા. જો એકચ્યુઅલીમાં એ મકબરા પણ બહુ બધા છે, જોવા જેવું પણ બહુ બધું છે, ઘણું બધું છે. અને આઈ થિંક પહેલી સાઈડ પાછળની સાઈડ છે ને ત્યાં ઘર છે, ત્યાં લોકો રહેતા હશે અને આટલા એરિયામાં જ બધું છે અને બહુ જૂનું છે. એટલે આઈ થિંક આ છે ને કોઈ પાડ્યું નહીં હોય, સરકારના નામે હશે, એવું બધું હશે. એક મકબરો છે, સામે 2 છે અને 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આટલા બધા મકબરા છે. એમાં આપેલો રાઉન્ડવાળો પણ બહુ મસ્ત છે, ત્યાં મસ્ત ફોટોગ્રાફી આવે એવું છે. જો બધી જગ્યાએ મસ્ત મસ્ત છે. કબ્રસ્તાનમાં વેડિંગની ફોટોગ્રાફી. વોટ? હા દોસ્તો, સુરતની અંદર છે આ કબ્રસ્તાન અને ત્યાં ઘણા લોકો એવા છે જે આવે છે, વેડિંગની ફોટોગ્રાફી કરે છે. ઘણા લોકો છે પોતાના શૂટ કરે છે અને અહીંયા કંઈ ડર જેવું છે નહીં. પણ મને તો બહુ ડર લાગે. ઘણા ટાઈમથી છે ને લોકોએ કીધું હતું કે આ જગ્યાને વિઝિટ કર, જો એક્સપ્લોર કર, શું છે કેવું છે. તો મેં તમને બધું જ બતાવી દીધું. અહીંયા બધી જો આ સાઈડ બધી કબર છે. સૌથી જોવાલાયક છે ને તો આ છે. આખા રાઉન્ડમાં બધા પથ્થર છે. દૂરથી તમે જો નોટિસ કરો. ખબર નહીં આનું શું મિનિંગ છે, શું છે, આઈ ડોન્ટ નો. એ જગ્યાએ પણ જવાય નહીં. અને કબ્રસ્તાન છે કે શમશાન છે, આ બધી જગ્યાએ છે ને આપણે પૂછીને પગ મૂકવાનો, કેમ કે બહુ બીક લાગે એવું હોય. એટલે શાંતિથી એવી જગ્યાએ જઈને જોઈ લેવાનું અને તમને લોકોને બતાવી દઉં. બાકી રમવાવાળા ને એવા બધા તો ઘણા લોકો છે. જો હું તમને બતાવું, આયા છે ને બધા ક્રિકેટ રમે છે બિંદાસ, કંઈ એવું છે નહીં બીવા જેવું કે એવું કાંઈ નથી. બિંદાસ બધી વસ્તુ કરે છે. આ સાઈડ જો સામે હું તમને કહું ત્યાં ફોટોગ્રાફી ચાલે છે. જો મેં તમને જે કીધું એ કે ફોટોગ્રાફી ને એવું બધું ચાલે છે. તો બધા મસ્ત અહીંયા ક્રિકેટ રમે છે. પછી અહીંયા લોકો બેસવા આવે છે. તો આ સાઈડ આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. હાય કહી દો, હાય કહી દો. અને આ સાઈડ બધા જો ક્રિકેટ ને એવું બધું રમે છે. એટલે કંઈ એવું છે નહીં કે બીક લાગે. ને સામે બધા ફોટોગ્રાફી ને એવું બધું કરે છે. એટલે મતલબ અહીંયા તમે ક્રિકેટ રમી શકો છો, ફોટોગ્રાફી કરી શકો છો. પણ મારું કેવું એટલું છે કે કબ્રસ્તાનમાં કોઈ દિવસ તમારે લોકોને વેડિંગની ફોટોગ્રાફી ના કરાવાય. બાકી ચોઇસ ઇઝ યોર. ગાઈસ આ પાછળની સાઈડ છે, બેકયાર્ડમાં કબર છે. આ રીતે છે અંદરની સાઈડ છે અને બહારથી લુક આખો આ રીતે છે. અને આ સાઈડ બધે જ મોસ્ટ ઓફ કબર જ છે. એટલે જ આઈ થિંક આનું નામ કબ્રસ્તાન છે. કેમ કે મેં ગણી નથી, બહુ બધી કબર છે અહીંયા, બહુ બધી અનગિનત કબર છે. એટલે અહીંયા તો ટેકો દઈને ઊભું ન રહેવાય ને બેસાય પણ નહીં. જેવું શૂટ કમ્પ્લીટ થાય, મીન્સ કે અહીંયા એક્સપ્લોર કરી લઉં, બતાવી લઉં, ફટાફટ અહીંયાથી ભાગીએ. ચાલો ગાઈસ, કંઈ નહીં, હવે આપણે અહીંયાથી ભાગીએ. કેમ કે અહીંયા પોઝિટિવ વાઇબ તો બિલકુલ નથી આવતી, નેગેટિવ વાઇબ આવે છે. હા, એમ થોડુંક સારું છે, નો ડાઉટ, પણ જેટલું બને એટલું અહીંયા 9 10 11 થઈ જવું જોઈએ આપણે. તો ચાલો બાય. તો ગાઈસ અમે ગ્રીન જેલોપીનો પિઝામાં આવી ગયા છે અને ફૂલ કન્ફ્યુઝન છે કે શું મંગાવીએ. હવે આપણે મેનુ જોઈએ અને કંઈક મસ્તીનું મંગાવીએ. ચાલો ચલી ગાઈસ, પહેલાં તો આપણે ચીલી ગાર્લિક ચીઝવાળા ગાર્લિક બ્રેડ આવી ગયા છે. કીધું હોત તો 2 મરચી ઘરેથી લઈ આવત, કેમ કે કાચી જ મરચી છે, પણ કોઈ વાંધો નહીં. ચાલો તો ગાઈસ આપણા પીઝા આવી ગયા છે અને આ પીઝા છે 7 ઇંચના. મારે કદાચ સ્કેલથી માપવા પડશે કે 7 ઇંચના છે કે કેટલાના. કાંઈ વાંધો નહીં, વેજીટેબલ ને બધું બહુ સારી ક્વોન્ટિટીમાં છે, આપણે ખાઈ લઈએ. ચાલો ઓકે ગાઈસ, તો બસ જો હું ઘરે પહોંચી ગઈ છું. વાગી ગયા છે 9:30 અને આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ. દિવસમાં તો બહુ બધી મસ્તી કરી આજે. તો આઈ હોપ તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો અને આવા જ વ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાય.